ભાવનગર બોટાદ 15ની લોકસભાની ચૂંટણીમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં બીજા નંબરની લીડ સાથે વિજેતા બનેલા નીમુબેન બામણીયા આજે દિલ્હીથી પરત ભાવનગર પહોંચ્યા હતા. ભાજપની આ ત્રીજી ટર્મની સરકારમાં ભાવનગરના નીમુબેનને ગ્રાહક સુરક્ષા અને અન્ય નાગરિક પુરવઠાના મંત્રી બનાવવામાં આવ્યા છે. મંત્રી પદ મળ્યા પછી ભાવનગરમાં પ્રથમવાર પહોંચેલા નીમુબેન ભાવનગરના સુપ્રસિદ્ધ રાજપરા ખાતે આવેલ ખોડિયાર માતાજીના મંદિરે પહોંચ્યા હતા. ત્યારબાદ શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલ મસ્તરામ બાપાના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. મંત્રી બનીને ભાવનગર પહોંચેલા નીમુબેન બામણીયાનું શહેર ભાજપા દ્વારા અતકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ભવ્ય વિજય બાઇક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિજય યાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વિજય યાત્રા ચિત્રા મસ્તરામ બાપાના મંદિરેથી પ્રારંભ કરીને શહેરના કાર્યાલય ખાતે પહોંચી હતી. નીમુબેન બામણીયા દ્વારા નીલમબાગ ખાતે આવેલ કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને ફૂલહાર કરીને નમન કરી આશીર્વાદ લીધા હતા. આ વિજય યાત્રામાં ભાવનગરના બંને ધારાસભ્યો, ભાવનગરના મેયર, શહેર પ્રમુખ તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, આગેવાનો અને હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને વિવિધ સમાજના આગેવાનો જોડાયા હતા અને મંત્રી નીમુબેનને શુભેચ્છાઓ આપી હતી. બન્યા છે ત્યારે ગુજરાતના લોકો, ભાવેણા ભાવનગરના લોકો ખૂબ હર્ષ અને આનંદની લાગણી અનુભવે છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં 10 વર્ષના શાસનની અંદર ઇતિહાસમાં લખાય એવા નિર્ણયો અને ઇતિહાસમાં લખાય એવા કામો થયા છે. નરેન્દ્રભાઈની ટીમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી તરીકે અને તક મળી છે ત્યારે વિકસિત ભારતની સંકલ્પના સાથે નરેન્દ્રભાઈ મોદી સાહેબની સાથે એક ટીમ બની અને વધારે વિકાસને ગતિ આપશું. વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરવા માટે નરેન્દ્રભાઈ સાથે એક ટીમ બનીને કામ કરી. નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાતના અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબ અને અમારા સંગઠનના સૌ પદાધિકારી, ભાવનગર શહેરના અધ્યક્ષ અભયસિંહ સોહાણ, અમારા જિલ્લાના અધ્યક્ષ આરસીભાઈ મકવાણા, બોટાદ જિલ્લાના પ્રમુખ શ્રી મયુરભાઈ, અમારા ધારાસભ્યો, અમારા સાંસદ અને સૌ પદાધિકારીનો પણ હું આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજે ભાવનગરની ભાવેણાની પવિત્ર ધરતી ઉપર આજે કેન્દ્રીય રાજ્યમંત્રી બન્યા પછી પહેલી વખત આજે હું આવી છું ત્યારે સૌ મારા કાર્યકર્તાઓ એક વિજય ગૌરવની યાત્રા સાથે, બાઇક રેલી સાથે ભવ્ય મારું સ્વાગત કરવામાં આવ્યું છે. હું સૌ કાર્યકર્તાઓનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ બાઇક રેલી દ્વારા અમે સૌ ભાવેણાવાસીઓની શુભેચ્છાઓ લેવાના છીએ અને ત્યારબાદ કાર્યાલય જઈ વડીલોના આશીર્વાદ મેળવી અને કાર્યકર્તાની શુભેચ્છા મેળવી અને આ ભવ્ય પ્રસંગ અને આજે મારા આગમન અને નરેન્દ્રભાઈની ટીમમાં જ્યારે તક મળી છે ત્યારે હું સૌ કાર્યકર્તાનો પણ ખૂબ આભાર અને હર્ષની લાગણી અનુભવું છું. બેન, પુરવઠા મંત્રાલય આપને સોંપવામાં આવ્યું છે. નિગમ દ્વારા સમયસર ખરીદી કરવામાં આવી, જેના કારણે 72 લાખ પરિવાર છે જે આ મહિનાની અંદર અનાજથી વંચિત રહ્યું છે. જેમાં તુવેરદાળ અને તમે કેમેરો ઊંચો કરો, અનાજ જે છે એ રેશન શોપ સુધી પહોંચ્યું જ નથી. દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કોરોનાના સમયે આખા દુનિયાની અંદર જ્યારે વિકટ પરિસ્થિતિ હતી એવા સમયે 80 કરોડ કરતાં પણ વધારે લોકોને અનાજ આપવાનું કામ કર્યું છે. હજી પણ અનાજ આપવાનું કામ અમે સારી રીતે કરીએ એ રીતે અમારો પ્રયત્ન કરીશું.